બધા પેસેન્જર અંદર છે બધા આ બાજુ આવી જાઓ, આ બાજુ. અમદાવાદ એરપોર્ટના આસપાસના વિસ્તારમાં એક ભયાનક ધડાકો થયો અને ચારેકોર ધુમાડાના ગોટા આકાશમાં ઉડવા લાગ્યા. 1:40 પછી વિધિન 1 મિનિટ મને મારા ઘરેથી ફોન આવ્યા, કેમ કે આ ક્રેશની સાઇટ મારા ઘરેથી લગભગ 200 મીટર દૂર જ છે. તો જ્યારે એ કે કંઈ બ્લાસ્ટ થયા છે અને કંઈ ધુઆ આવે છે. એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડની સાયરનોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો. આખા શહેરની પોલીસ દોડતી થઈ. માત્ર પોલીસ નહીં, અમદાવાદનું સમગ્ર તંત્ર અને સરકાર દોડતી થઈ. ખૂબ મોટી સંખ્યામાં ત્યાં આગનો બનાવ જોવા મળેલો હતો, એટલે પરિસ્થિતિ છે એટલી ગંભીર હતી. વર્ષ વીત્યું, વરસી આવી. હજી એ પીડા નથી ભૂલાઈ. આંખોના આંસુ સુકાયા નહીં. કાળજાના કટકા ઘુમાવનારા જાણે વર્ષ આખરે કેમનું વીત્યું. क्योंकि मेरे परिवार में हम 3 थे, अब तो मैं अकेला हूँ. 12 જૂન 2025 એક એવી તારીખ જે ઇતિહાસના પાને કાળા ધબ્બાની જેમ અંકિત થઈ ગઈ છે. દિવસો વીત્યા, મહિના વીત્યા અને જોતજોતામાં વર્ષના 365 દિવસ પૂર્ણ થઈ ગયા છે. સામાન્ય જિંદગી જીવતા લોકો માટે તો એક તારીખ હતી જે વીતી ગઈ, પરંતુ એ હતભાગી જિંદગીઓ, એ કમનસીબ જિંદગીઓની જિંદગી આજે પણ તે તારીખ પર જ થંભી ગઈ છે, જ્યારે કાળ તેમના વહાલા સોયાઓને ભરખી ગયો હતો. એક એક દિવસ અને એક એક રાત પસાર કરવી કેટલી કપરી રહી હશે એ વિચાર માત્ર ધ્રુજારી છોડાવી દેનારો છે. વર્ષ પૂર્ણ થઈ ગયું કમનસીબ હિચકારી ઘટનાને, જેને યાદ કરતા આજે પણ આંખો ભીની થઈ જાય છે અને ગળે ડૂમો ભરાઈ જાય છે. અમારે તો જે બી સરકાર, હવે સરકારની સામે શું કહીએ, સરકારને ખાલી એટલું જ અમે કહીશું કે હવે 12 મહિના થયા, હવે તમે એનો કંઈ બી નિર્ણય લાવો. તમે હજુ કે 12 મહિનાની અંદર અમે તમને જે હશે એ કારણ જણાવીશું, બ્લેક બોક્સમાંથી શું શું મળ્યું છે. તો અમારી એવી જ ભાવના છે કે હવે એ 12 મહિના થઈ ગયા છે, હવે એની અંદર કોણ છે અને જે બી કોઈ દોષી હોય એને સજા કરો. તમે બધા 1 વર્ષ કહો છો, અમારે એક દિવસ 1 વર્ષ જેવું જાય છે. અમે કેવી રીતના કાઢીએ છીએ, કારણ કે અમારો છોકરો આજે જવાન જોત છોકરો અમારો આજે બાયો હતો, જે ખભો કહેવાય અમારો, જે અમારે એ અમે ગુમાવ્યો છે. મને જલ્દી બોલાવજો. એની શાદીની તારીખ નક્કી કરી હતી અમે. આ બધું સપનાએ ના પણ એને પાછું અહીંયા જ આવવાનું હતું. 2028માં સેટ અહીંયા જ થવાનું હતું. ખાલી કે હવે લગ્ન કરીને પહેલાં થોડી છોકરીને 2 વર્ષ જેવું ફરાઈને આવું, પછી અહીંયા આવીને હું 2028માં અહીંયા આવીને સેટ થઈ જઈશ. બધું સપના થઈ રહી ગયા છે હવે મારા. હું તો કંઈ એટલી બધી સમજતી નહીં. બસ હું આટલું જ કહેવા માંગીશ કે ભાઈ જે થઈ ગયું તો હવે થઈ ગયું છે, હવે અમને ઇન્સાફ જોઈએ, બીજું કંઈ નહીં છે. એક વિમાન જે અમદાવાદથી ઉડાન ભરે છે, જેમાં સવાર હતા 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ. લંડન જવા નીકળેલા આ વિમાનમાં કોઈના માતા પિતા હતા, તો કોઈના વહાલ સોયા સંતાનો હતા. કોઈ કારકિર્દી ઉજ્જવળ બનાવવા નીકળ્યું હતું, કોઈ પરિવારને મળવા નીકળ્યું હતું. વિમાનમાં સવાર દરેક જિંદગીના મનમાં સપનાઓ હતા, આશાઓ હતી, પણ ના જાણ્યું જાનકીનાથે કાલ સવારે શું થવાનું. અરે વિધિની વક્રતા તો જુઓ. સવારની વાત ક્યાં કરવી, આવનારી ક્ષણમાં જ કાળ મોં ઉઘાડીને બેસ્યો હતો, જેનો પણ ક્યાં કોઈને ભાસ હતો. આખા વિમાનમાં વિશ્વાસકુમાર નામના મુસાફરનો જ ચમત્કારિક બચાવ થાય છે, પરંતુ આ ઘટના તેને પણ જીવનભરનો ઘા આપતી ગઈ છે.
જ્યાં એરપોર્ટ પર પરિવારજનોએ પોતાના સ્નેહીજનને આવજો કહીને નીકળ્યા હતા, ત્યાં આવનારી ક્ષણ તેમને જીવનનો સૌથી મોટો આઘાત આપવાની તૈયારીમાં જ હતી. કારણ કે જેમને તેઓ આવજો કહીને આવ્યા હતા, તેઓ હવે કદી આવવાના નહોતા. માત્ર 33 સેકન્ડમાં જ લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ધડામ લઈને ક્રેશ થાય છે અને બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ પરિસરમાં તૂટીને પડે છે. જોત જોતામાં તે આગનો ગોળો બની જાય છે. ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સની સાયરનો, હૈયાફાટ રુદન, મરણ ચીસો અને આક્રંદથી ન માત્ર અમદાવાદ પરંતુ આખો દેશ ધ્રુજી ઉઠે છે. અહીં વિમાન તેમાં સવાર 241 જિંદગીઓની જ નહીં, પરંતુ બીજે મેડિકલ કોલેજના મેસમાં જમી રહેલા 4 તબીબ વિદ્યાર્થી અને ત્યાં હાજર કુલ 15 લોકોને ભરખી જાય છે. કુલ 260 લોકોના હિચકારા મૃત્યુ સાથે આ દુર્ઘટના એવિએશન ઇતિહાસની સૌથી ગોઝારી દુર્ઘટનાઓમાંથી એક બની જાય છે. આ કમનસીબ ઘટનામાં ગુજરાત તેના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ગુમાવે છે. ઇન્વેસ્ટિગેશનનું પરિણામ આવશે. એર ઇન્ડિયા તરફથી જે કમ્યુનિકેશન કરવામાં આવ્યું એના કમ્યુનિકેશનના જવાબમાં ન માત્ર અમે પણ બધા પીડિત પરિવારોએ કંઈક ને કંઈક ઈમેલ કમ્યુનિકેશન કર્યું હશે. તો અગેન ઇટ્સ અ પ્રાઇવેટ ડિસ્કશન બિટવીન 2 કન્સર્ન પાર્ટીઝ. એક તરફ છે પીડિત પરિવારો અને એક તરફ છે એર ઇન્ડિયા, અને એર ઇન્ડિયાનો જવાબ પણ આપ્યો છે. તો આ મેટરને હવે છોડીને ચીકણી કરવાનો એ કોઈ અર્થ સરતો નથી. આ દુર્ઘટનામાં ગુજરાત સહિત દુનિયા સિવિલ હોસ્પિટલ અને સરકારી તંત્રના ઇમરજન્સી રિસ્પોન્સની સાક્ષી બની છે, જે વાતને નકારી શકાય નહીં. મૃતદેહોની ઓળખ, DNA મેચિંગની જટિલ પ્રક્રિયા શક્ય તેટલી ઝડપથી પૂર્ણ કરવા દિવસ રાત એક કરાયા. રાજ્યના હાલના DGP અને અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકે પોલીસ, મેડિકલ સ્ટાફ અને તંત્રની તે સમયની કામગીરી વર્ણવી. 20 કલાકથી ઓછા સમયમાં ગ્રાઉન્ડ પર રહેલા પહેલા મૃતદેહની ઓળખ થઈ શકી હતી, તો 50 કલાક સુધીના સમયગાળામાં DNA કરીને પહેલા મૃતદેહની ઓળખ કરાઈ હતી. વર્લ્ડમાં એટલા ફાસ્ટ બોડીના જે મોકલવાના છે કદાચ નહીં થયા હોય. દાખલા અમુક આમાં કુલ 260 ડેથ થઈ છે. 260 241 પ્લેનની અંદરની અને 19 ગ્રાઉન્ડ ઉપર. તો જે ગ્રાઉન્ડ ઉપર હતા એ મોટા ભાગે એ ઓળખી શકાતા હતા. તો જે ઓળખી શકાતા હતા એને આપણે જે ક્રેશ થયા હતા 12 તારીખે 1:40 અને 13 તારીખે 8:30 સવારે પહેલી આઈડેન્ટિફાઈડ ડેડ બોડી હેન્ડઓવર કરીને રવાના કરી દીધી હતી. એટલે કહી શકાય કે 20 કલાકથી પણ ઓછા સમયમાં તમે એક્સિડન્ટ પણ થાય, સમજો કે 12 તારીખે એક્સિડન્ટ થાય બપોરે, તો એમાં પણ 24 કલાક સામાન્ય રીતે લાગી જાય છે. પણ લેસ ધેન 20 hours બધું જે આઈડેન્ટિફાઈડ ડેડ બોડી રવાના થઈ ગઈ હતી. અને જેમાં DNA ના પ્રોસેસ કરવાના હતા. DNA ની જે ફર્સ્ટ બોડી છે એ 14 તારીખે 3:19 એટલે લગભગ 50 કલાકની અંદર ક્રેશની ટાઈમથી એ 50 કલાકની અંદર ફર્સ્ટ બોડી રવાના થઈ ગઈ હતી અને બધા પ્રોસેસ ઝડપથી શરૂ થઈ ગયા હતા. જે લોકલ જગ્યા છે એને પણ સેફ રાખવી, કોર્ડન કરવી. જે લોકોના સ્વજનો ગુમાવ્યા છે એમને પણ એમની સંવેદના અને વેદનાને સમજીને એમને જેટલી પણ ઇન્ફોર્મેશનની અને માહિતીની જરૂર છે અને જે અમારી પાસે અવેલેબલ છે તમામ અમે એમને આપી. આગળની જે પ્રોસેસ છે ગવર્મેન્ટની એ સુચારુ રૂપે થાય માટે મલ્ટિપલ એજન્સીઓ સાથે રહીને કામ કર્યું અને જેમને સ્વજનો ગુમાવ્યા છે એમને પણ આ બધી એજન્સીએ સાથે રહી અને જેટલી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની હતી અથવા તો જે પ્રોસેસ છે એમાં પાર્ટિસિપેટ કરી અને એમને તકલીફ ઓછી પડે એ પ્રકારની તમામ કાર્યવાહી કરી હતી. વિમાનના મુસાફરો, વિદ્યાર્થીઓ સહિત ત્યાં નજીક કામ કરનારા અને ચાની લારી ચલાવનારો યુવક પણ મોતને ભેટે છે. ભલે 1 વર્ષ પૂર્ણ થઈ ગયું, પરંતુ હજી સુધી પરિવાર ન્યાય માટે વલોપાત કરે છે. વિમાન ક્રેશનું સંપૂર્ણ કારણ હજી પણ જાણવા મળ્યું નથી. આજે પણ અનેક પીડિત પરિવારો યોગ્ય વળતર અને ન્યાય ઝંખી રહ્યા છે. नहीं, कोई मालूम ही नहीं पड़ेगा. और मैं रिक्वेस्ट करता हूँ सरकार को, भाई जो भी रिपोर्ट है वो जल्दी पेश करे. चाहे जिसने घुमाया है मेरे जैसे परिवार ने, उसको मालूम होना चाहिए, पड़ना चाहिए कि भाई कैसे घटना घटी थी. વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મહેશ કાલાવાડિયાના લગ્નને માંડ 3 મહિના થયા હતા. જેઓ મોપેડ લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને વિમાનની પાંખ તેમના પર પડી હતી, જેમના મૃતદેહની ઓળખ 9 દિવસ બાદ થઈ શકી હતી. મહેશ કાલાવાડિયાના પત્નીએ બ્લેક બોક્સનો ડેટા જાહેર કરવાની અને સરકાર પાસેથી ન્યાયની માંગણી કરી છે.
પતિનું એરોપ્લેન ક્રેશની ઇન્સિડન્ટમાં એમની ડેથ થઈ છે અને તેઓ પાલડીથી મિટિંગમાંથી રિટર્ન આવતા હતા ઘરે અને એ દુર્ઘટનાની અંદર એરોપ્લેન ક્રેશ દુર્ઘટનામાં એમનો આ ઇન્સિડન્ટ બન્યો છે. સરકાર પાસેથી એક જ માંગ છે, આ ઇન્સિડન્ટ કેમ બન્યો એ પહેલાં તો માહિતી જાણવી છે. આજે 1 વર્ષ થવા આવ્યું છે પરંતુ કોઈ માહિતી નથી મળી રહી. ઇવન બ્લેક બોક્સનો ડેટામાં આજે એક સરે ઓલરેડી ઇન્ટરવ્યૂ આપ્યો હતો એ પ્રમાણે કે બિફોર 1 યર એ માહિતી અમને આપી દેશે, પરંતુ હજી સુધી આજે 11 જૂન થયું છે પરંતુ તે માહિતી હજી સુધી અમારી પાસે નથી આવી. તો એની એક માંગ છે અને ભવિષ્યમાં આ દુર્ઘટના જે બની છે એ ફરી ના બને એની સાવચેતીના સારા એવા પગલાં રાખે એરલાઇન અને ટાટા ગ્રુપ, એવી માંગ છે. વિમાન દુર્ઘટનાને લઈ પાયલટ પર લાપરવાહીનો આરોપ લગાવતી થિયરીને પાયલટ એસોસિએશન અને નિષ્ણાંતોએ જ નકારી હતી. તેમના દાવા મુજબ ફ્યુલ સ્વિચમાં જ સમસ્યા હતી. પાયલટ સ્યુસાઇડ થિયરીની વાતોને પણ પાયાવિહોણી ગણાવાઈ હતી. अगर के पायलट का एरर है, क्यों है, तो उसको जस्टिफाई करना पड़ेगा. अगर उसमें तकनीकी खराबी है तो वो भी जस्टिफाई करना पड़ेगा. ये नहीं कि ऐसे बोल दिया कि हाँ जी ये हो गया था. नहीं, जब तक वो नहीं होगी और उनको ये डाउट रहेगा कि ये चीज़ भी चेक कर लें, ये भी चेक कर लें, क्योंकि ये पूरे विश्व भर में ये रिपोर्ट जाने वाली है. કોઈએ પિતા ગુમાવ્યા તો કોઈએ જીવન સાથી ગુમાવ્યો. આજે પણ અનેક પરિવારો માટે 12 જૂન 2025 માત્ર એક તારીખ નથી પરંતુ જીવનભરની પીડા બની ગઈ છે. સમય આગળ વધી ગયો છે, દુનિયા પણ પોતાની ગતિએ દોડી રહી છે, પરંતુ ન્યાયની રાહ જોતી આંખો આજે પણ એ જ પ્રશ્ન પૂછે છે. આખરે તે દિવસે એવું શું થયું હતું અને તેમના વાહલ સોયાઓને ન્યાય ક્યારે મળશે? કેમ કે મૃત્યુનો આંકડો કદાચ કાગળ પર લખાઈ જાય પરંતુ પરિવારના હૃદયમાં પડેલી ખાલી જગ્યા ક્યારેય ભરી શકતી નથી. પોતાના વાહલ સોયા ગુમાવનારા પરિવારો તો કુદરત ઈશ્વરને પ્રાર્થના કરે જ છે, પરંતુ પ્લેન ક્રેશ પછી ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચેલ એક જણ અને ટેલિવિઝન કે સોશિયલ મીડિયા પર આ દ્રશ્યો જોનાર વિશ્વભરના તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે હે ઈશ્વર, આવું ભયાનક ઉડતું સળગતું પીડાદાયક મોત ક્યારેય કોઈને ના આપશો. બ્યુરો રિપોર્ટ, ઓફબીટ સ્ટોરીઝ.